માંગરોળ પંથકમાં કમોસમી વરસાદ પડતા મગફળીના પાથરા પાણીમાં ડૂબી ગયા છે। આ સંજોગોમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે ખેડૂતોની મુલાકાત લીધી હતી અને તાત્કાલિક સહાય ચૂકવવા આશ્વાસન આપ્યું હતું। માંગરોળ પંથકમાં સતત 4 દિવસથી પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોનો મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે, જેથી હવે રાજકીય આગેવાનો મેદાને ઉતર્યા છે અને આજે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે માંગરોળ પંથકના ખેડૂતોની મુલાકાત કરી ખેડૂતોને સહાય તાત્કાલિક ચૂકવાશે તેવું આશ્વાસન આપ્યું છે। ખેડૂતની મુલાકાત લીધી। જે મગફળી અત્યારે કાઢી એ હાવ 100% ફેલ થઈ ગઈ અને ઝાડવા પણ સારો પણ નથી। ખેડૂતને શું કરવું ને એવું છે। અત્યારે આ જે આ મગફળી તૈયાર થઈ અને કમોસમી વરસાદ થતા આ ખેડૂતને મગફળીને સારો હાવ નાશ પામ્યો છે। એટલે આના માટે થઈ અમે સીએમ સાહેબને પણ લેટર લખ્યો, કૃષિ મંત્રીને કીધો। કાલે અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ આવ્યા હતા અને આની બેઠક હતી તો કલેક્ટરને હારે બેહીને આની સરસાઈ કરી કે આમાં જેટલી વહેલી તકે સહાય સરકાર ચૂકવે એ માટે થઈને અત્યારે ખેડૂત હાવ બેહાલ છે।